સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ. 2026ના બજેટનો સમય હવે જ્યારે નજીક આવી રહ્યો છે ત્યારે માર્કેટમાં ઉતાર ચઢાવ વચ્ચે બજારને કેવા બોનસની જરૂરિયાત છે તે વિશે આપણે વાતચીત કરીશું. અને આજના આપણા ગેસ્ટ છે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ EMCના પ્રિન્સિપલ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ ચિંતન હરિયા. ચિંતનભાઈ, ઘણું સ્વાગત છે આપનું CNBC બજારમાં. અને ઓફકોર્સ બજેટ આવે એટલે ઘણી બધી આપણી અપેક્ષાઓ વધી જતી હોય છે, પણ જે રીતના આપણે માર્કેટની સિચ્યુએશન જોઈ છે અને જે રીતના માર્કેટને વધારે અત્યારના ટેરિફ અંગેની જે અનસર્ટનિટીથી અત્યારના ફાઇટ કરી રહ્યું છે, એટલે આપણે ઘણી બધી વોલેટિલિટી જોઈ રહ્યા છે માર્કેટમાં. કઈ રીતના તમને લાગે છે, કોઈ બી એંગલથી તમને લાગે છે કે બજારને બજેટ કોઈ રાહત આપી શકે છે ફ્રોમ ધેટ પોઈન્ટ ઓફ વ્યૂ, ઓર કઈ રીતના બીજી રીતે તમે જોઈ રહ્યા છો કે બજેટ માર્કેટને થોડું શાંત કરી શકે છે? તો છેલ્લા 3-4 વર્ષથી અગર આપણે જોઈએ તો બજેટ એઝ અ સ્ટેટમેન્ટ જે સરકારે જેટલી પણ ચેન્જીસ કર્યા છે એના બારેમાં ડિટેલ આઉટ કરે છે, પણ જે મેજર ચેન્જીસ થાય છે એ બજેટની બારે થઈ જાય છે મોસ્ટ ઓફ ધ ટાઈમ. અને જે ગયો બજેટ થયો તો જુલાઈ 2024માં ઇલેક્શન પછી, અને એમાં અગર આપણે જોઈએ તો ટેક્સ રિલીફે ઘણું બધું આપ્યું હતું. 12 લાખ લગી ટેક્સ રિલીફ આપ્યું હતું ઇન્કમ ટેક્સમાં. તો અગર ઇન્ડિયાની સ્થિતિ આજે જોઈએ તો જે ગવર્મેન્ટના રેવન્યુઝ છે ઇનડાયરેક્ટ ટેક્સથી અને ડાયરેક્ટ ટેક્સથી, એ બે કાફી સ્ટ્રોંગ છે. ગવર્મેન્ટની પોઝિશન કાફી સ્ટ્રોંગ છે ઇન ટર્મ્સ ઓફ એમની બેલેન્સ શીટ. બેંક્સ પણ સ્ટ્રોંગ છે, કન્ઝ્યુમર્સ પણ સ્ટ્રોંગ છે. માર્કેટ તમે જેમ કીધું છેલ્લા 1.5 વર્ષથી આ રિટર્ન નથી બન્યા. એના કારણ એક છે કે 2020-21 થી 2023-24 માર્કેટમાં બહુ સારો એવો રિટર્ન બન્યો હતો. પણ આપણે અગર ફોકસ બજેટ ઉપર કરીએ તો એવું ડેફિનેટલી લાગે છે કે કેપેક્સ તરફ જે ગવર્મેન્ટનો હંમેશા ફોકસ રહ્યો છે એ જારી રહેશે. કેપેક્સમાં વધારે સ્પેન્ડિંગ આવશે. અને એક્સપોર્ટ માર્કેટ, જેમ તમે કીધું, ટેરિફ્સના કારણે એક્સપોર્ટ ઇન્ડસ્ટ્રીને થોડું ઘણું તકલીફ પડી છે. તો ટેક્સટાઇલ્સ ને બીજા જે એક્સપોર્ટ સેક્ટર્સ છે ત્યાં ડેફિનેટલી કોઈ રિલીફ આવી શકે, બજેટમાં કંઈક ઇમ્પેટસ આવી શકે. બાકી પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ્સની દ્વારા ઘણા બધા એવા સેક્ટર્સ છે જ્યાં ફોકસ રહ્યો છે, જેમ કે ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ નહીં, અને એમાં વધારે ગવર્મેન્ટ એક સપોર્ટ આપી શકે. તો ડોમેસ્ટિક મેન્યુફેક્ચરિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ બે જે ફોકસ એરિયાઝ છે ગવર્મેન્ટના, એ જારી રહેશે. અને એવું માનવામાં આવે છે કે જે 2024 જુલાઈમાં બજેટ આવ્યો હતો ને એમાં જે રિલીફ આપ્યા છે, જીએસટીના કટ જે થયા હતા સપ્ટેમ્બર 2025માં, એના કારણે જે પણ રિલીફ આવશે એ તમે જોશો કે કન્ઝ્યુમર સેક્ટર પણ ઇમ્પ્રુવ થઈ જશે. સો બજેટ સારું જ રહેશે, એમાં કોઈ ડાઉટ નથી. અને ગવર્મેન્ટનો ફોકસ ઇન્ડિયાની ગ્રોથ પર રહેશે. ઇન્ડિયાની ગ્રોથ ઓલરેડી સારી છે, ખાલી માર્કેટમાં થોડી મંદીના કારણે લોકોને દેખાતું નથી. એબ્સોલ્યુટલી. પણ એ માર્કેટની જે મંદી છે, સેન્ટિમેન્ટલી ઘણું બધું ઇન્વેસ્ટર પોઈન્ટ ઓફ વ્યૂ કે ઇન્વેસ્ટરના માઇન્ડ પર અત્યારના પ્લે આઉટ થઈ રહ્યું છે. અને બીજો જે આપણે ચિંતાનો જે વિષય છે કે FII સતત જ અહીંયા આપણે આઉટવર્ડ જઈ રહ્યા છે, એટલે એ પણ એક માર્કેટની મૂવમેન્ટ નથી આપી રહ્યો, થેન્ક્સ ટુ RBI કે ઓફકોર્સ લિક્વિડિટી પડશે, અને થેન્ક્સ ટુ રિટેલ ઇન્વેસ્ટર કે અહીંયા આપણે માર્કેટમાં થોડુંક અહીંયા ઉત્સાહ જોઈ રહ્યા છે. પણ હેવિંગ સેડ દેટ, તમે કેપેક્સની વાત કરી, અને એમાં એ ઓલવેઝ આપણે ધ્યાન રાખતા હોઈએ છીએ બજેટમાં કઈ રીતના એલોકેશન આવે છે. સરકાર તો કરી રહી છે, પ્રાઇવેટ કેપેક્સ આપણે હજી એટલું આવતા નથી જોયું. તમને ક્યાં લાગે છે કે કયા સેક્ટર્સમાં અત્યારના વધારે તમને અત્યારના માંગ છે કે સરકાર ઝૂકી શકે છે ત્યાં, કે વધારે ત્યાં સ્પેન્ડ કરી શકે છે? ટિપિકલી ઇન્ડિયામાં બોટલનેક્સ જે છે, ઇલેક્ટ્રિસિટી, મેન્યુફેક્ચરિંગ રિલેટેડ જેટલા પણ પોર્ટ્સ, એરપોર્ટ્સ, રોડ્સ, એ બધામાં તમને વધારે કેપેક્સ દેખાશે. અને ઓબ્વિયસલી મેન્યુફેક્ચરિંગ એઝ અ સેગમેન્ટ ને ઇમ્પ્રુવમેન્ટ માટે જે પણ સરકાર કરી શકશે એમાં ફોકસ રહેશે. સો કેપેક્સ દ્વારા જેટલા પણ હેવી ઇન્ડસ્ટ્રીઝ છે યા હેવી એક્સપેન્ડિચર વાળા સેક્ટર્સ છે ત્યાં ફોકસ રહેશે. કેમ કે ઇન્ડિયામાં એક મોટો બોટલનેક રહ્યો છે, જે ઇન્ટરનલ ટ્રાવેલ ઓફ ગુડ્સ છે, જેમ કે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર વગેરે જે અત્યારે બનાવ્યું છે, એને મલ્ટીફોલ્ડ એક્સપેન્ડ કરવાની જરૂરત છે. તો જે ફોકસ એરિયા રહેશે એ રહેશે કે આપણે જે પણ મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ એને કેટલો એફિશિયન્ટલી આપણે એક્સપોર્ટ કરી શકીએ, અને જે પણ ઇમ્પોર્ટ થઈ રહ્યું છે એ કેટલું એફિશિયન્ટલી જે આપણે ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર્સ છે ત્યાં પહોંચી શકે. અને ઇન્ડિયામાં જે મેજર હબ્સ હતા ઇન્ડસ્ટ્રીઝના, જેને કે મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ, એના સિવાય પણ ઇન્ડસ્ટ્રીયલ હબ્સ વધે. ઉત્તર પ્રદેશ, બિહાર, જે નોન ઇન્ડસ્ટ્રીયલાઇઝડ એરિયાઝ છે ત્યાં ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન વધે તો ઇન્ડિયામાં મેન્યુફેક્ચરિંગ જે સેક્ટર છે અને એમ્પ્લોયમેન્ટ બે, કેમ કે એમ્પ્લોયમેન્ટ પણ એક વીક
સેગમેન્ટ છે અત્યારે નોકરી મળવું બહુ ડિફિકલ્ટ છે, બોથ વ્હાઇટ કોલર એઝ વેલ એઝ બ્લુ કોલર. તો મેન્યુફેક્ચરિંગ જેમ ગ્રોથ હશે એમને અર્બનાઇઝેશન થશે, અર્બનાઇઝેશન સાથે સાથે રિયલ એસ્ટેટ પણ એક સાથે જોડાયો રહેશે. સો આખો ઇકોસિસ્ટમને બેનિફિટ કરવા માટે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, બહુ જરૂરી છે કે આખા ઇન્ડિયામાં કેપેક્સ ગવર્મેન્ટ ફોકસ કરે. જે પ્રાઇવેટ કેપેક્સ છે એ કેમ કે 2008 થી લઈને 2014-15 પ્રાઇવેટ કેપેક્સ બહુ થઈ ગયું હતું અને જેટલી પણ એનપીએસ વગેરે થઈ હતી એનસીએલટીઝમાં બહુ બધી એવી સ્પેર કેપેસિટીઝ જે એક્ઝિસ્ટિંગ સારી કંપનીઓ છે એ લોકોએ લીધી છે. જેમ કે સ્ટીલ કંપનીઓ જે બંધ થઈ ગઈ હતી એ સ્ટીલ કંપનીઓને એક્ઝિસ્ટિંગ સ્ટીલ કંપનીઓ લીધું છે. એટલે પ્રાઇવેટ કેપેક્સ એટલું જોરથી તમને નહીં દેખાય, કદાચ કોઈક એક સેક્ટર છે જેમ કે સિમેન્ટ એમાં તમને દેખાશે, પણ પ્રાઇવેટ સેક્ટર કદાચ 2-3 વર્ષ પછી પિકઅપ મોટો થાય. પણ પહેલા જે હજી 1-2 વર્ષ ફોકસ દેખાય છે ગવર્મેન્ટ કેપેક્સ પર જ રહેશે એવું લાગે છે. તમે મેન્યુફેક્ચરિંગને પણ ડોમેસ્ટિક મેન્યુફેક્ચરિંગ પર આપણે જો નજર કરીએ, કયા વર્ટિકલ્સ તમને ગમે છે અહીંયા? ક્યાં તમને લાગે છે કે એઝ અ હબ હવે આપણે બનાવવાની કોશિશ કરી રહ્યા છે? સાથે હજી તમે ઇન્સેન્ટિવ બેઝ આપણે સ્કીમ્સ પણ જોઈ છે, પીએલઆઈ સ્કીમ્સ પણ આપણે જોઈ છે, અને જે ચાઇના +1માં ક્યાં ઇન્ડિયાની તમને સ્ટ્રેન્થ દેખાઈ રહી છે ને કઈ રીતના બોનસમાં તમે ટેકલ થતા બોનસ નહીં, બજેટમાં તમે ટેકલ થવા જોવા માંગશો? તો ક્લિયરલી જે પણ સેગમેન્ટ્સમાં ઇન્ડિયામાં લોકલ ડિમાન્ડ સ્ટ્રોંગ રહેશે ને ઇન્ડિયા એક્સપોર્ટ પણ કરી શકશે. ફોર એક્ઝામ્પલ ઓટોમોટિવ અને ઓટોમોટિવ એન્સિલરી. ઇન્ડિયા ઇઝ ધ થર્ડ લાર્જેસ્ટ ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રી છે. 40 લાખ ગાડીઓ ગયા વર્ષે વેચાણી હતી. ચાઇનામાં 3 કરોડ ગાડીઓ વેચાઈ છે, અમેરિકામાં 2 કરોડ ગાડીઓ વેચાઈ છે. તો અગર આપણે એ સ્થિતિમાં જોઈએ તો ઇન્ડિયામાં ગાડીઓની જેમ સેલિંગ છે એ વધશે, તો ઇન્ડિયામાં મેન્યુફેક્ચરિંગ ગાડીઓનો વધશે અને એક્સપોર્ટ પણ ઇન્ડિયાથી સારો એવો થશે. ને જેમ ઓટો એન્સિલરી જે નોર્મલી યુરોપમાં મોટું હતું એ હવે થોડું શિફ્ટ થઈને ઇન્ડિયામાં આવશે. તો ઓટો અને ઓટો એન્સિલરી એક સેક્ટર છે જ્યાં ક્લિયરલી દેખાય છે કે એક્સપોર્ટ્સ માર્કેટ પ્લસ ડોમેસ્ટિક માર્કેટના કારણે ગ્રોથ દેખાશે મેન્યુફેક્ચરિંગમાં. એની સાથે સાથે કેમિકલ્સ પણ એક મોટો ઇન્ડસ્ટ્રી છે, કેમ કે ઇન્ડિયામાં ચાઇના પછી રિફાઇનિંગ કેપેસિટી વાળો સૌથી મોટો પ્રદેશ છે. આપણી પાસે બહુ બધી રિફાઇનિંગ કેપેસિટી છે, જે બેકબોન છે કેમિકલની. અને ફાર્માસ્યુટિકલ ને કેમિકલ ઇન્ડસ્ટ્રી ઇન્ડિયામાં વર્ષો જૂની છે, એવું નથી આજે છે. તો ઓલરેડી ઇસ્ટેબ્લિશ છે અને ત્યાં પણ ચાઇના થોડું પોતાનો જે કેપેસિટીઝ છે એ બંધ કરે છે. તો ત્યાં એક્સપોર્ટ માર્કેટ પ્લસ લોકલ માર્કેટમાં આપણે ફાયદો થઈ શકે. સો કેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ્સ, ઓટો એન્સિલરી આ તો ક્લિયરલી દેખાય જ છે. એની સાથે સાથે ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ઓલરેડી ઇન્ડિયા એક મોટો ઇલેક્ટ્રોનિક્સ, ઇનફેક્ટ સોફ્ટવેર પછી સૌથી મોટો એક્સપોર્ટ અગર આપણે જોઈએ તો આજે ઇન્ડિયાનો ઇલેક્ટ્રોનિક્સનો થઈ રહ્યો છે. કેમ કે ક્રૂડ ઓઇલમાં જે આપણે પેટ્રોલ ને ડીઝલ એક્સપોર્ટ કરીએ છીએ એમાં વેલ્યુએડિશન એટલું ના થાય, પણ ઇલેક્ટ્રોનિક્સ એક્સપોર્ટ્સમાં વેલ્યુએડિશન બહુ એવો સારો થાય. તો ઇલેક્ટ્રોનિક્સ કન્ઝમ્પશનમાં અગર આપણે જોઈએ તો ઇન્ડિયામાં એર કન્ડિશન અને જે બીજા ઇલેક્ટ્રોનિક આઇટમ્સ છે એની પેનિટ્રેશન બહુ ઓછી છે અને ગરમી ઓફકોર્સ વધી રહી છે. જાન્યુઆરીમાં અગર તમે મુંબઈમાં આવશો હમણાં તો 30 ડિગ્રીની આસપાસ છે અત્યારે, ગરમી લાગે. તો એસીઝ નો પેનિટ્રેશન પણ વધશે ને એની સાથે સાથે જે એસીઝ ની કંપની છે એમાં પણ તમને એક સારો એવો ડિમાન્ડ ગ્રોથ દેખાશે. સો ઇલેક્ટ્રોનિક્સ, ઓટો એન્સિલરી, કેમિકલ્સ અને એવી કઈક જે એન્સિલરી ઇન્ડસ્ટ્રીઝ છે જે અર્બનાઇઝેશનને બેનિફિટ કરશે, એ તમને ગ્રોથમાં દેખાશે આવતા 5 થી 10 વર્ષ માટે. એ રનવે બહુ મોટો છે. એબ્સોલ્યુટલી. અને જે તમે કહ્યું કે આપણે મુંબઈમાં તો ઓલવેઝ ગરમી હોય છે, પણ અત્યારના ફ્યુ ડેઝ આપણને સારા મળી રહ્યા છે કમ્પેર ટુ આપણે જે હમણાં ગરમીમાં આપણે રહેતા હોઈએ છીએ. તો આપણા માટે આ મે બી વિન્ટર કહેવાય. પણ હેવિંગ સેડ દેટ, બીજો જે એક એરિયા છે ચિંતનભાઈ, એ છે અફોર્ડેબલ અને એ પણ એનર્જી પેકમાં આપણે જો વાત કરીએ તો, અથવા તો રિલાયબલ રિન્યુએબલ પાવરની જો આપણે વાત કરીએ ત્યારે, કારણ કે અહીંયા પાવર માટે આપણે ઘણું બધું ઇકોસિસ્ટમ બિલ્ડઅપ થતાં જોઈ રહ્યા છે. કઈ રીતના તમે જુઓ છો કે બજેટમાં આને પર એક ટેકલ કરશે? બિકોઝ આ એક નીડ ઓફ ધ આવર પણ છે. સો રિન્યુએબલ એનર્જીમાં અગર આપણે જોઈએ તો પેલા વિન્ડ એનર્જી ઉપર ફોકસ હતો ગવર્મેન્ટનો 2014 પહેલા. 2014 પછી સોલાર એનર્જી પર ફોકસ આવ્યો. આજે ઓલરેડી ઇન્ડિયામાં સોલાર કેપેસિટી છે મારા ખ્યાલથી 150 ગીગાવોટની ઉપર છે. જેટલી પણ સ્કીમ્સ, ALMM સ્કીમ્સ વગેરેથી બેનિફિટ આપ્યો છે સોલાર મોડ્યુલ મેન્યુફેક્ચરર્સને, એના કારણે બહુ મોટી કેપેસિટી ડોમેસ્ટિકમાં ક્રિએટ થઈ છે. ઇનફેક્ટ ઓવર કેપેસિટી થઈ ગઈ છે. હવે ઇન્ડિયામાં મોડ્યુલ મેન્યુફેક્ચરિંગની કેપેસિટી મોટી છે, પણ ડિમાન્ડ એટલો સ્ટ્રોંગ નથી. હેવિંગ સેડ ધેટ, અગર આપણે આજે જોઈએ ઇન્ડિયામાં 500 ગીગાવોટની કેપેસિટી છે ઇલેક્ટ્રિસિટીની, જે આપણી કેપેસિટી ક્રિએશન છે.
એમાં 250 ગીગાવોટ ઇઝ થર્મલ એનર્જી ને બાકીનો 250 ગીગાવોટ ઇઝ રિન્યુએબલ એનર્જી, જેમાં 50 થી 60 ગીગાવોટ હમણાં રિન્યુએબલ એનર્જી બનતું હશે. તો ઇફેક્ટિવલી ગવર્મેન્ટનો ફોકસ સોલાર ઉપર તો રહેશે જ, એની સાથે સાથે હવે નવા જે ફોકસ એરિયાઝ છે એમાં આપણે જે વોટર બેસ્ડ એટલે હાઇડ્રો ઇલેક્ટ્રિક પમ્પ હાઇડ્રો ઇલેક્ટ્રિક જે યુરોપમાં વગેરે તો 200 વર્ષથી ચાલે છે, ઇન્ડિયામાં ફોકસ અત્યારે આવ્યો છે. સો પમ્પ હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી પણ એક એવો ઇમર્જિંગ એરિયા છે જ્યાં રિન્યુએબલમાં છે. બાકી બાયોફુલ બાયોગેસ ઇઝ ઓલ્સો સમથિંગ વિચ રિન્યુએબલમાં વધશે, પણ કોર રિન્યુએબલમાં ફોકસ અત્યારે સોલાર જ રહેશે એવું લાગે છે. અને ઇન્ડિયામાં કેપેસિટી ઘણી એવી બની ગઈ છે અને ગયા વર્ષે પાવરની કિલ્લત એટલી મોટી નથી, ઇનફેક્ટ પાવર સરપ્લસ ઇન્ડિયામાં હતું. તો એટલે આગળ આપણે બહુ બધો પાવર જોશે એમાં ડાઉટ નથી, પણ ઓલરેડી કેપેસિટીઝ ઇન પ્લેસ છે ફોર અ રીઝનેબલ ગુડ રિન્યુએબલ પાવર ગ્રોથ. સાથે જે પણ તમે એક્સપેક્ટેશન અત્યાર સુધી આપણે વાતચીત કરી શોમાં, ફ્રોમ દેટ પોઈન્ટ ઓફ વ્યૂ તમે કોઈ નિવેશ કરી રહ્યા છો બજેટ પોઈન્ટ ઓફ વ્યૂ ઓર મે બી ધ ગ્રોથ ઓરિએન્ટેશન પોઈન્ટ ઓફ વ્યૂ, કયા સેક્ટર્સમાં તમે નજર રાખી રહ્યા છો અત્યારના જો નિવેશ કરવો હોય તો? તો બજેટના રીતે તો નિવેશ કરવું બહુ શોર્ટ ટર્મ નિવેશ થઈ જશે, પણ અગર આપણે છેલ્લા 1 વર્ષ 1.5 વર્ષમાં જોઈએ તો ઓઇલ એન્ડ ગેસ એઝ અ સેક્ટર, કેમ કે જે બધા કમોડિટીઝની આપણે વાત કરીએ આંતરરાષ્ટ્રીય બજારમાં, બધા ઇમર્જિંગ માર્કેટ્સની પણ વાત કરીએ, ડેવલપ માર્કેટ્સની પણ વાત કરીએ, તો બધે જ તેજી આવી ચૂકી છે. ખાલી ક્રૂડ ઓઇલ એક એવો ક્ષેત્ર છે જ્યાં તેજી નથી આવી. એના કારણે જેટલા ઓઇલ એન્ડ ગેસ રિલેટેડ સ્ટોક્સ હતા એ પણ ભારતમાં સસ્તા થઈ ગયા છે. તો ઓઇલ એન્ડ ગેસ એક ડેફિનેટલી એઝ અ સેક્ટર ઉભરીને આવે છે. એની સાથે સાથે અગર આપણે જોઈએ તો ટેકનોલોજી સેક્ટર ઘણો એવો કરેક્શન ફેઝમાં ગયો છે, તો સ્લોલી ત્યાં પણ એક્યુમ્યુલેશન કરી શકાય, કેમ કે ઓલમોસ્ટ 25% અંડર પરફોર્મન્સ માર્કેટ સામે આવી ગયો છે ટેકનોલોજી સેક્ટરમાં. અને અગર આપણે આગળ જોઈએ તો ડેફિનેટલી એવું લાગે છે કે ઓઇલ એન્ડ ગેસ, ટેકનોલોજી, કન્ઝ્યુમર એફએમસીજી સેગમેન્ટ જે છેલ્લા 4 વર્ષથી કદાચ સ્ટેડી રહ્યો છે, ત્યાં આપણે એક વોલ્યુમ ગ્રોથ દેખાશે. જે નંબર્સ આવ્યા છે વોલ્યુમ ગ્રોથના જે કંપનીઓનો છે, કન્ઝ્યુમર લેડ ગ્રોથ દેખાય છે, તો એફએમસીજીમાં પણ સ્ટેબિલિટી રહેશે. સો ડિફેન્સિવ સેક્ટરમાં ત્યાં તેજી દેખાય છે. બાકી પબ્લિક સેક્ટર અગર આપણે જોઈએ તો પબ્લિક સેક્ટર કાફી એવો એક પોઝિટિવમાં દેખાય છે, કેમ કે બધી જ પબ્લિક સેક્ટરની કંપનીઓ છેલ્લા 1-1.5 વર્ષથી એક ફ્લેટ યા કરેક્ટિવ ફેઝમાં છે અને એમની વેલ્યુએશન્સ ચીપ છે. ઓકે, તો ઘણા બધા અહીંયા એવન્યુઝ છે, તમે અહીંયા નજર આપણે રાખી શકીએ છીએ, નોટ ઓનલી ફ્રોમ બજેટ પોઈન્ટ ઓફ વ્યૂ, પણ એની વિચ બેઝ જે રીતના આપણે ભારતનો ગ્રોથ સ્ટોરી જોઈ રહ્યા છે અહીંયા આપણે આપણા ઇન્વેસ્ટમેન્ટમાં પણ આપણે એક ગ્રોથ સ્ટોરી આ કાઉન્ટર્સ આ સેક્ટર્સથી બનાવી શકીએ છીએ. આપણી સાથે જ મારે અહીંયા એક બ્રેક પણ લઈ લેવાનો છે, તો બ્રેક લઈશું અને પાછા ફરીશું આ ચર્ચાને ચાલુ રાખીશું. અમારી સાથે જોડાયેલા રહેજો.
બ્રેક પછી આપનું સ્વાગત છે ને આપણે બજેટ કાઉન્ટડાઉનમાં આજે વાત કરી રહ્યા છીએ આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ EMC પ્રિન્સિપલ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ ચિંતન હરિયા સાથે. ચિંતનભાઈ, માર્કેટ ઇક્વિટી માર્કેટ પર સે આપણે જો નજર કરીએ તો ઘણી બધી અપેક્ષા રહેતી હોય છે ને એ છે ટુવર્ડ્સ LTCG ટેક્સેશન પાર્ટ ઓફ, અને અહીંયા ગ્લોબલ ઇન્વેસ્ટર્સની પણ એક માંગ રહી છે કારણ કે વી આર નોટ એટ પાર. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? શું અત્યારના જે રીતના FIIsની મૂવમેન્ટ છે, જે રીતના અનસર્ટનિટી છે, લાગે છે કે અહીંયા થોડી રાહત મળી શકે છે? ચિંતનભાઈ, અનમ્યુટ કરવું પડશે. FIS છેલ્લા 10 વર્ષથી અગર આપણે જોઈએ તો ઓલમોસ્ટ 7-8 વર્ષ એમને ઇન્ડિયાના માર્કેટમાં વેચ્યું છે અને FIS ની સેલિંગ જે 1.5 લાખ કરોડ જે ચાલે છે, હવે એનો વધારે ઇમ્પેક્ટ માર્કેટ પર રહ્યો નથી. પણ હેવિંગ સેડ ધેટ, ફ્રોમ અ ટેક્સ પેરિટી પર્સપેક્ટિવ કેવું મુશ્કેલ છે કે what factors drive that, but government obviously is looking at it and I'm sure ઇન્ડિયા માટે અને ગવર્મેન્ટ માટે જે પણ સારું હશે ગવર્મેન્ટ કરશે. પણ ફોરેનર્સને આઈ ડોન્ટ થિંક ટેક્સ ઇઝ હોલ્ડિંગ ધેમ બેક. ટેક્સેશન વસે ફોરેનર્સ ઇન્ડિયામાં પૈસા કાઢે છે એવું નથી. ઇન્ડિયા એક એવો દેશ હતો 2020 થી 2024માં ઇમર્જિંગ માર્કેટ સ્પેસમાં જેનો પરફોર્મન્સ બહુ જ સારો હતો. 2024 સપ્ટેમ્બરમાં અગર આપણે જોઈએ તો ઇન્ડિયાનો પ્રાઇસ ટુ અર્નિંગ્સ મલ્ટિપલ જે વેલ્યુએશન હતા એ 24 ની આસપાસ પહોંચી ગયા હતા. જ્યારે કે અગર આપણે ઇમર્જિંગ માર્કેટ કન્ટ્રીઝ જોઈએ, સાઉથ કોરિયા, ચાઇના, તાઇવાન, એમનો જે વેલ્યુએશન હતો એ 11 થી 12 હતો અને ચાઇનામાં તો ઇનફેક્ટ 8 હતો. તો એ જે ગેપ હતો એટલો મોટો હતો, એના કારણે જે લિક્વિડ માર્કેટ હતી ઇન્ડિયા ત્યાં વેચીને ચાઇના માર્કેટ કે કોરિયા માર્કેટમાં નિવેશ કરતા હતા. અને જે AI નો બૂમ આવ્યો છે ગ્લોબલી, એમાં જેટલો પણ ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યો છે, ઇન્ડિયામાં AI માં કોઈ ઇન્વેસ્ટમેન્ટ નથી. આ ઇન્ડિયામાં AI રિલેટેડ કોઈ કંપની નથી. પણ અગર આપણે જોઈએ તો તાઇવાન, સાઉથ કોરિયા, જાપાનની ઘણી બધી કંપનીઓ AI રિલેટેડ છે ને ચાઇનામાં પણ AI રિલેટેડ યા ટેક રિલેટેડ ઘણી બધી કંપનીઓ છે. તો છેલ્લા 1.5 વર્ષમાં ઘણો બધો પૈસો ત્યાં ગયો છે કેમ કે વેલ્યુએશન સસ્તા હતા. પણ હમણાં આપણે જોઈએ તો ઇન્ડિયાની વેલ્યુએશન હવે એટલી મોંઘી નથી અને અમારું એવું માનવું છે કે કદાચ આવતા 12 મહિનામાં 24 મહિનામાં ફોરેનર્સ પાછા આવશે કેમ કે ઇન્ડિયાની જે કરન્સી હતી આપણે એ ભૂલવું ના જોઈએ. રૂપિયો જે આપણો છે એ 90 ની નીચે વયો ગયો હતો અને આખા એશિયામાં કદાચ ઇન્ડિયા જ એક એવો દેશ છે જ્યાં રૂપી 4 થી 5% નીચે આવ્યો ડોલર સામે. બાકી જે કન્ટ્રીઝ છે યા કરન્સીઝ છે ત્યાં એમની કરન્સીઝ અપ્રિશિએટ થઈ. તો ફોરેનર્સને એ પણ નુકસાન થયો ઇન્ડિયામાં અને માર્કેટ પણ ના ચાલી. તો એના કારણે એ લોકો અત્યારે નેગેટિવ છે, પણ અત્યારે આવતા 12 થી 14 મહિનામાં ઇન્ડિયાની વેલ્યુએશન્સ હવે સસ્તી થવાના કારણે કદાચ ફોરેનર્સ વિલ કમ બેક અને ઇન્ડિયામાં આપણી ચિંતા નથી. તો ટેક્સેશન પોઈન્ટ ઓફ વ્યૂ પાસે ફોરેનર્સ નથી આવતા એવું નથી, પણ યસ જ્યારે એમને વેલ્યુએશન સસ્તા દેખાશે અને 12 થી 14 મહિના 2 વર્ષમાં અર્નિંગ્સ ગ્રોથ પણ દેખાશે ઇન્ડિયામાં, જે છેલ્લા 1 વર્ષમાં અર્નિંગ્સ ગ્રોથ 8% CAGR ગ્રોથ, આપણે 15 થી 20% અર્નિંગ્સ ગ્રોથ આવતું હતું, એ ઘટીને હવે 8 થી 10% થઈ ગયું છે. એવું અનુમાન છે કે આવતા 12 થી 14 મહિનામાં 12 થી 14% ગ્રોથ આવશે અર્નિંગ્સનો. તો ફોરેનર્સ વિલ કમ બેક. સો ફોરેનર્સ અર્નિંગ્સ જ્યાં દેખાય ત્યાં આવશે અને હવે આપણી કરન્સી પણ એટલી મોંઘી નથી, ઇનફેક્ટ કરન્સી આપણી સસ્તી થઈ ગઈ છે. તો ફોરેનર્સ આવતા 12 થી 24 મહિનામાં પાછા આવશે એવું અમે ઈચ્છીએ છીએ. સાથે તમે મેન્શન કર્યું કે એક્સપોર્ટ ઓરિએન્ટેડ અને એમાં આપણે ટેક્સટાઇલ, ઘણા બધા અહીંયા MSMEs પણ છે અહીંયા, અને ભારતમાં આપણે જોઈએ તો ઇટ્સ અ ગ્રુપ ઓફ MSMEs જે આપણે વધારે હોલ્ડ કરે છે બિઝનેસ વાઇઝ કે ઇકોનોમી વાઇઝ. કઈ રીતના તમે જોઈ રહ્યા છો MSMEs હોય કે સ્ટાર્ટઅપ્સ હોય, અને ઓફકોર્સ આ ખાસા એવા એમ્પ્લોયમેન્ટ જનરેટિંગ સેક્ટર્સ પણ છે, અને આપણે જોઈ રહ્યા છીએ કે હવે મોર એન્ડ મોર આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા ઓર્ગેનાઇઝ સેક્ટરમાં અહીંયા આવતા આપણે જોઈ રહ્યા છીએ. કઈ રીતના તમે એડ્રેસ થતા જોવા માંગશો કે કઈ રીતના અહીંયા તમે ચેન્જીસ જોવા માંગશો બિઝનેસ બજેટ પોઈન્ટ ઓફ વ્યૂ, અને એ હિસાબે જો તમે કોઈ એરિયાઝ જોઈ રહ્યા તમને પ્રોમિસિંગ લાગતા હોય તો? તો ડેફિનેટલી જે પણ એક્સપોર્ટ ઓરિએન્ટેડ ઇકોનોમી છે, ઓટો એન્સિલરી હોય, ટેક્સટાઇલ હોય, કેમિકલ હોય, એમાં MSME સૌથી એક મોટો ક્ષેત્ર છે અને ત્યાં સપોર્ટ બહુ જરૂરી છે કેમ કે આ ટેરિફના કારણે એક તકલીફ જરૂર આવી છે ડિમાન્ડની. રૂપી ડેપ્રિસિએશન હેલ્પ કર્યું છે કેમ કે આપણી જે એક્સપોર્ટ કોમ્પિટિટિવનેસ છે એ ડેપ્રિશિએટેડ રૂપી પર વધારે સારી થઈ જાય. પણ ફ્રોમ અ બજેટ સ્ટેન્ડ પોઈન્ટ આઈ વુડ બિલીવ કે જે પણ સપોર્ટ વધારે કરી શકે ઇન ટર્મ્સ ઓફ લેઆઉટ યા ફિર
પ્રાયોરિટી લેન્ડિંગ અગર MSME માં આવી શકે તો જેટલો પણ સપોર્ટ કરી શકે, કેમ કે વ્યાજ દર તો ઇન્ડિયામાં ઓછા જ રાખ્યા છે RBI. ઇનફેક્ટ છેલ્લા 1-1.5 વર્ષમાં આપણે જોઈએ તો ઇન્ડિયાનો વ્યાજ દર અને લિક્વિડિટી જેમ તમે કીધું એવું સારું જ રાખ્યું છે. તો MSME ને પૈસા મળવાની તકલીફ નથી. ઇટ્સ જસ્ટ અ ક્વેશ્ચન ઓફ ગ્લોબલ ડિમાન્ડ એન્ડ લોકલ ડિમાન્ડ. ગ્લોબલ ડિમાન્ડ ને લોકલ ડિમાન્ડ ઇમ્પ્રુવ થઈ જાય તો MSME માં એક ગ્રોથ આવશે ને એ મોટો એન્જિન છે એમ્પ્લોયમેન્ટનો પણ. પણ ડેફિનેટલી અત્યારે તકલીફ છે જ્યાં એક્સપોર્ટ ઓરિએન્ટેડ યા કોમ્પિટિટિવનેસ બહુ ઓછી છે આપણી, કેમ કે ટેરિફ્સે આપણે થોડુંક હર્ટ કર્યું છે. સો આપણે જો નજર રાખવી હોય ફ્રોમ ધ બજેટ પોઈન્ટ ઓફ વ્યૂ, કઈ રીતના તમે જોશો? કારણ કે એક વિકસિત ભારત તરફ આપણે એક ગોલ રાખીને આગળ ચાલી રહ્યા છે. તમે કહ્યું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, કેપેક્સ છે, ઘણા એક્સપોર્ટ ઓરિએન્ટેડ છે, કન્ઝમ્પશન છે, અહીંયા એક આપણે નજર રાખી શકીએ છીએ અને વધારે અહીંયા પુશ આપવાની કોશિશ કરશે. પ્લસ ઓન ધી અધર હેન્ડ આપણા જે વેલ્યુએશન અત્યારના સારા થઈ ગયા છે, સસ્તા છે, જે રીતના રૂપીની અત્યારના આપણે વેલ્યુએશન જોઈ રહ્યા છે. એક FIS પોઈન્ટ ઓફ વ્યૂ, એક ફોરેન ઇન્વેસ્ટર્સ પોઈન્ટ ઓફ વ્યૂ પણ આપણે ઓપોર્ચ્યુનિટીઝ અહીંયા શોધવાની છે, અટ્રેક્ટ કરવાનું છે. કઈ રીતના તમે એ દિશામાં કઈ રીતના તમે કામકાજ જોવા માંગશો અને કયા સેક્ટર્સ તમને લાગે છે કે લીડ કરી શકે છે અહીંયા? તો છેલ્લા આપણે 10 વર્ષમાં જોઈએ તો એક જે સેક્ટર મેજર સેક્ટર તો એ ડિફેન્સનો સેક્ટર, કેમ કે ઓબ્વિયસલી વિથ જીઓપોલિટિકલ સ્ટ્રેસ અને ઇન્ડિયાનો બહુ બધો વી યુઝ ટુ રિલાય, આપણે બહુ બધો ઇમ્પોર્ટ કરતા હતા ડિફેન્સ. સો દેટ હેઝ ચેન્જ્ડ વિથ ધ ગવર્મેન્ટ ફોકસ ઓન ડિફેન્સ સ્પેન્ડિંગ. આપણો ડિફેન્સ સ્પેન્ડિંગ કાફી સારો વધ્યો છે, બજેટ આઉટલે કાફી સારો વધ્યો છે અને એના કારણે જે ઇમ્પેટસ મળ્યું છે જે ઓફસેટના કારણે વગેરે એ ડિફેન્સ સેક્ટરમાં દેખાયું આવ્યું છે. હવે આપણે રિસેન્ટ અગર જોઈએ તો ડિફેન્સ પછી મેન્યુફેક્ચરિંગ ને ઇલેક્ટ્રોનિક્સ અને લેટેસ્ટ આપણે અગર જોઈએ તો શિપિંગ અને શિપ્સ, કેમ કે આપણે બહુ બધો ઇમ્પોર્ટ કરીએ છીએ કચ્ચો તેલ, એટલે આપણે તેલનો આયાત બહુ બધો કરીએ છીએ, પણ એ બધા જેટલા પણ શિપ્સ છે એ ઇન્ડિયાના ઓન નથી. તો આપણે વી હેવ ટુ રિલાય ઓન જે બહારની શિપ્સ છે. તો ગવર્મેન્ટે અત્યારે હવે ફોકસ પોતાનો શિપિંગ પર લાવ્યો છે કે આપણી પોતાની શિપ્સ હોવી જોઈએ અને જોઈન્ટ વેન્ચર બનાવ્યો છે આઈ થિંક PSU કંપનીઝનો, અને ગવર્મેન્ટે 70,000 કરોડ ઓલરેડી આઉટલે પણ કર્યા છે. તો કદાચ એ રિપીટ કરશે ગવર્મેન્ટ ઇન ધ બજેટ કે કઈ રીતે એ લેઆઉટ થશે યા કઈ રીતે 70,000 કરોડનો ડિસ્બર્સમેન્ટ થશે. અને જે શિપિંગ સેક્ટર છે ઇન્ડિયામાં, જે આપણે પોતાની શિપ્સ અત્યારે નથી બનાવતા, તો ઇન્ડિયા વિલ બીકમ અ શિપ મેન્યુફેક્ચરિંગ હબ, કેમ કે 98% વિશ્વની શિપ્સ યા તો સ્કેન્ડિનેવિયન કન્ટ્રી, કોરિયા અને ચાઇનામાં બને છે. ઇન્ડિયામાં શિપ્સ નથી બનતી એટલી. તો ફોકસ રહેશે કે ઈ શિપિંગ સેક્ટર ઉપર, એટલે એ એક સેક્ટર ઉભરીને આવશે. અને એની સાથે જેમ મેં કીધું કે ઓટો એન્સિલરી, ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ, એમાં તો ફોકસ રહેશે જ. પણ એક સેગમેન્ટ પર્ટિક્યુલરલી જ્યાં એક મોટો ઇન્વેસ્ટમેન્ટ થઈ શકે અને મોટો એક કેપેક્સ થઈ શકે, ઈ શિપિંગ લાગે છે અત્યારે. ડેટા સેન્ટર્સ, તમે જેમ કહ્યું AI ઇઝ ધ ફ્યુચર, ડેટા સેન્ટર ઇઝ ધ ફ્યુચર. ઓલ્ધો અહીંયા કોઈ પણ આપણી પાસે પ્રાઇવેટમાં સ્ટ્રેટ પ્લેયર્સ નથી, પણ આ બધા ફ્યુચર ઓફ ધ વર્લ્ડમાં અને ફ્યુચર ઓફ ઇન્ડિયાની ગ્રોથ સ્ટોરીમાં પણ પાર્ટિસિપેટ કરશે એટ સમ પોઈન્ટ ઓફ ટાઈમ. કઈ રીતના તમે જોઈ રહ્યા છો કે આ બજેટમાં હવે ડેટા સેન્ટર્સ પર કોઈ એક ફોર્મલ કે કોઈ અલોકેશન્સ આવી શકે છે? ઓલરેડી ઇન્ડિયામાં ડેટા સેન્ટર ઉપર બહુ બધો કેપેક્સ થઈ રહ્યો છે, મોટી મોટી કંપનીઓ કરી રહી છે. ડેટા સેન્ટરની કેપેક્સ સસ્તી નથી હોતી. 1 મેગાવોટ કેપેક્સ, અગર 1 મેગાવોટનો ડેટા સેન્ટર જોયો તો એમાં 35 થી 40 કરોડનો કેપેક્સ થાય. તો ઇટ ઇઝ અ મોટો ગેમ છે અને મોટું ઇન્વેસ્ટમેન્ટ જોઈએ એમાં, અને એના કારણે મોટા પ્લેયર્સ એમાં આવે છે. અને ડેટા સેન્ટર્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે જેટલો પણ ઇન્ડિયામાં ડેટા જનરેટ થાય છે એ ઇન્ડિયામાં જ સ્ટોર થાય, ઇન્ડિયાથી જ રિલે થાય, એવું ગવર્મેન્ટનો એક ફોકસ એરિયા છે, તાકે આપણો ડેટા બહાર ના જાય. અને એના કારણે ડિમાન્ડ બહુ રહેશે. પણ મોટા લોકો મોટો ઇન્વેસ્ટમેન્ટ જે મોટી કંપનીઓ છે એ કરી રહી છે, નાની કંપનીઓ પણ કરી રહી છે ડેટા સેન્ટરમાં. ઓલરેડી સ્ટેટ લેવલ પર ઘણી બધી શોપ્સ ડેટા સેન્ટરને મળે છે, એટલે જમીનથી લઈને ઇલેક્ટ્રિસિટી લઈને જે સપ્લાય ઓફ વોટર વગેરે ડેડિકેટેડ એરિયાઝ છે એ મળે છે. પણ એમાં રોકાણ મોટો હોવાના કારણે ડેટા સેન્ટર્સ મોટી કંપનીઓ વધારે લગાડે છે. ઇન્ડિયામાં લિસ્ટેડ કંપનીઓ છે 3-4 જે ડેટા સેન્ટરમાં મોટું કામ કરી રહી છે, અને એ એક નીડ ઓફ ધ આર છે. અત્યારે છેલ્લા 6 મહિનામાં જોઈએ તો ડેટા સેન્ટર્સનો બૂમ ગ્લોબલીના કારણે જે મેમરી ચિપ્સ છે, એ મેમરી ચિપ્સનો ભાવ 6 થી 7 ગુણા વધી ગયો છે. તો આપણી જે લેપટોપ્સ ને મોબાઈલ ફોન્સ છે જેમાં મેમરી ચિપ્સ લાગે, કદાચ હવે મોંઘા થઈ જશે. અને એ એક રિસ્ક હંમેશા રહે છે, કેમ કે ઇન્ડિયામાં મેમરી ચિપ્સ નથી બનતી
અને લોજિકલ ચિપ્સ પણ નથી બનતી, અને એના ઉપર ફોકસ ગવર્મેન્ટનો રહેશે. સો ડેટા સેન્ટર્સ અને મેમરી ચિપ્સ કે ગવર્મેન્ટનો મિશન છે એ તો ચાલતો જ રહેશે, પણ બજેટ સ્પેસિફિક એવું કંઈ આવશે એવું લાગતું નથી એમાં. કોર્સ તો અહીંયા એક આપણે જોઈ રહ્યા છે કે કેપેક્સ અહીંયા હવે વધુ ઇકોસિસ્ટમ બનાવવાની કોશિશ કરી રહ્યા છે. ઓલ્ધો વી આર બિહાઇન્ડ ધ વર્લ્ડ, પણ અહીંયા એક શરૂઆત આપણે થતાં જોઈ રહ્યા છે. ઓન દેટ નોટ, ચિંતનભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને આપના વેલ્યુબલ વ્યૂ પોઈન્ટ્સ અમારી સાથે શેર કરવા બદલ. અને એ સાથે જ મને પણ આપશો રજા. પછી જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.